તો ચાલો દોસ્તો વાત કરીએ આજના એસ્ટિમેટિંગ અને કોસ્ટિંગના પેપરની. પેપર દોસ્તો હાથની અંદર આવ્યું એટલે એક આનંદની ફિલિંગ્સ પણ આવી અને એક થોડીક બેચેનીની પણ અનુભવ થયો. શું કામ દોસ્તો મિક્સ અનુભવ થયો આજના આ પેપરની અંદર? તો પાસ થવા એટલું કન્ટેન્ટ સારું એવું હતું જ, અને એવું અમુક કન્ટેન્ટ એવું હતું કે જે ફર્સ્ટ ટાઈમ દોસ્તો આ એસ્ટિમેટિંગ અને કોસ્ટિંગના પેપરમાં ઇન્ટ્રોડ્યુસ થયું હતું. જૂના સબ્જેક્ટની અંદર ECV કરીને આ સબ્જેક્ટ હતો, એના પેપરોના રેફરન્સથી આપણે વાત કરીએ તો એ પેપરોની અંદર ક્યારેય ન પૂછાયું હોય એવું પણ અમુક કન્ટેન્ટ આની અંદર હતું. પણ એનાથી ગભરાવાની જરૂર નથી. જે વિદ્યાર્થીઓને પાસ થવામાં ફાંફા પડ્યા છે તો એ કન્ટેન્ટના કારણે પડ્યા નથી દોસ્તો. બધી વાત કરીએ દોસ્તો આપણે ડિટેલની અંદર. ચાલો તો ક્વેશ્ચન નંબર 1 થી દોસ્તો આપણે શરૂઆત કરીએ તો હાઈ ક્લાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટમાંથી જ આવેલો હતો. સ્કિલ્સ ઓફ અ ગુડ એસ્ટિમેટર, 3 માર્ક્સ તમને મસ્ત મળે. એક્સપ્લેન ડિડક્શન રૂલ્સ ફોર પ્લાસ્ટરિંગ, પ્લાસ્ટરના જ ડિડક્શન રૂલ મોસ્ટ IMP ની અંદર છે દોસ્તો, ને એ જ આવ્યા છે. જુઓ તો 4 માર્ક્સ તમે એ પણ પ્રેમથી લઈ લો. અને અહીંયા દોસ્તો જે ક્વેશ્ચન C તમને પૂછવામાં આવેલો હતો એ જે આપણે કહેતા હતા કે ભાઈ રેસિડેન્શિયલ બિલ્ડિંગની ક્વોન્ટિટી ગણવાનો સમ હોય છે, જે જૂનામાં દોસ્તો 14 માર્ક્સની અંદર પૂછવામાં આવતો, એની જગ્યા અહીંયા એ 7 માર્ક્સની અંદર કરી દેવામાં આવ્યો. નંબર 1 ડિફરન્સ અહીંયા આવ્યો. સમજ્યા? એની જગ્યાએ આપણને ખબર છે કે આગળ કૂવો નાખી દીધો દોસ્તો. કૂવામાં ઘણા બધા વિદ્યાર્થીઓ સમાઈ જવાના છે, એવું કદાચ બની શકે જો વ્યવસ્થિત તૈયારી જેમણે નહીં કરી હોય અને પેપર સારું નહીં ગયું હોય. પણ અહીંયા દોસ્તો આપણે આરામથી કહી શકીએ કે જે તમને અહીંયા ક્વોન્ટિટી પૂછવામાં આવી છે ફિગર 1ની, તો ફિગર 1 એકદમ લોલીપોપ ફિગર આપવામાં આવેલી છે. 2 રેક્ટેંગલમાં શોપ 1 ગોડાઉન, વાત થઈ ગઈ પૂરી દોસ્તો. બહુ ઇઝી કામકાજ થાય દોસ્તો. આ 2 જંકશન આવી ગયા, 1 અને 2, 2 જંકશન ને ટોટલ સેન્ટર લાઇનમાં દોસ્તો ગણી નાખો. આ ટોટલ લેન્થ એને ગુણ્યા 2 અને આ લેન્થ એને ગુણ્યા 3, વાત થાય પૂરી. બહુ ઇઝી કામકાજ હતું. અને ક્વોન્ટિટી પણ તમને દોસ્તો એકદમ ઇઝી પૂછી. પહેલી જ જે ક્વોન્ટિટી આવે તે, પછી બીજી ક્વોન્ટિટી આવે તે, અને ત્રીજી ક્વોન્ટિટી આવે તે, વાત થઈ પૂરી. લાઈવ ક્લાસની અંદર પણ આપણે 3-3ની પ્રેક્ટિસ કરી જ હતી દોસ્તો. એ તમારે 3-3 અહીંથી ગણાઈ જાય આરામથી દોસ્તો. 7 માર્ક્સ મળે. આ એક્સપેક્ટેડ કરતા ઇઝી કામકાજ કહેવાય. ભલે આપણે 14 માર્ક્સની અંદર નથી પૂછ્યું દોસ્તો, માત્ર 7 માર્ક્સની અંદર પૂછ્યું, પણ સહેલું કન્ટેન્ટ પૂછવામાં આવેલું છે એટલે 7 માર્ક્સ તમે દોસ્તો અહીંથી લઈ લો. આવવા જ જોઈએ, આ તો આવવું જ જોઈએ ને. તો 14 માર્ક્સ દોસ્તો તમને અહીંથી પ્રાપ્ત થઈ જાય. ક્વેશ્ચન 1માંથી પૂરેપૂરા આવવા જ જોઈએ. ઓરમાં પણ આપણે ક્વોન્ટિટી આપેલી છે, એ પણ ઇઝી જ છે દોસ્તો, આરામથી થઈ શકે. બરાબર, પણ આ જ બેઝિક કરી દેવાય. એટલે પહેલો ક્વેશ્ચનમાં તમે જંગ જીતી જાઓ દોસ્તો. અને આવી જ જંગ જીતી જતા હતા તમે છેલ્લા ક્વેશ્ચનની અંદર, જે આખો રેટ એનાલિસિસનો પૂછવામાં આવ્યો તમને. હાલો એની પણ આપણે દોસ્તો વાત કરી દઈએ. જે રેટ એનાલિસિસનો ક્વેશ્ચન 5 તમને પૂછવામાં આવ્યો, બધું જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટમાંથી જ કન્ટેન્ટ આવેલું છે. તમે આપણા IMPના વિડીયોઝ પણ ચેક કરી શકશો. SOR દોસ્તો મસ્ત. પછી ફર્સ્ટ ક્લાસ બ્રિક વર્કનું તમને પૂછ્યું. આપણે 4 રેટ એનાલિસિસ કીધા હતા, એમાંથી જ આવે છે ને તમને એમાંથી જ આવ્યું. ફર્સ્ટ ક્લાસ બ્રિક વર્કનું તમને પૂછી નાખ્યું. ઓરની અંદર તમને RCCમાં સ્લેબ પૂછાઈ ગયું છે. આના સિવાય એક પ્લાસ્ટરનું કામકાજ આવે દોસ્તો, અને એક PCCનું કામકાજ હોય. આ 4 વસ્તુ હોય છે. પ્લાસ્ટર ને PCC ના આવ્યું દોસ્તો, આ 2 આવી ગયું. કરો જલસા. આના ફૂલ માર્ક્સ મળે. અને રેટ એનાલિસિસને અસર કરતા ફેક્ટર્સ તો મોસ્ટ IMP છે જ દોસ્તો. તો મસ્ત અહીંથી દોસ્તો તમે 14 માર્ક્સ મેળવી શકો છો, 3, 4 અને 7. તો ક્વેશ્ચન 1 14 માર્ક્સ, ક્વેશ્ચન 5 14 માર્ક્સ પાસ થઈ ગયા. પછી કૂવો પૂછાણો કે આ પૂછાણો, આપણને શું નાવા કે નીચોવાનો સંબંધ. હવે એ સ્કોર કરશું દોસ્તો, વચ્ચેમાંથી જે કાંઈ મળે એ. 28 માર્ક્સ તો રૂમઝૂમ કરતા આવી જાય. જેણે થોડી ઘણી પણ વ્યવસ્થિત પ્રિપેરેશન કર્યું, અથવા મેં કીધું અને IMPમાંથી જ ખાલી તૈયાર કર્યું હોય તોય આવે છે એટલું તો. બરાબર. હવે આટલું જેણે તૈયાર ન થયું હોય દોસ્તો, તો સમજી લેવાની કે આપણી પ્રિપેરેશન ઓછી છે. હવે આપણે ડિપ્લોમાની અંદર છીએ, સેમ 4ના સબ્જેક્ટો ભણીએ છીએ, તો આપણું લેવલ વધારવું પડે. આટલી મિનિમમ પ્રિપેરેશન હોવી જોઈએ. અને જે વિદ્યાર્થીઓ ક્લાસમાં જોઈન થયેલા હતા એમને કોઈને પાસ થવામાં તો ફાંફા પડ્યા જ નથી. ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજીસ છે, સાહેબ મસ્ત ગયું છે, સ્કોર કરવાના છીએ. બરાબર, આવા પેપરમાં સ્કોર કરી જાણશે. વાહ, ધન્ય છે એવા વિદ્યાર્થીઓને. હવે દોસ્તો આપણે ક્વેશ્ચન નંબર 2 થી આગળ વધીએ. હાલો, ક્વેશ્ચન નંબર 2 સ્પેસિફિકેશનના પર્પસ પૂછાય છે, જે મોસ્ટ IMPમાં હતા જ. એસ્કેવેશનનું તમને દોસ્તો ડિટેલ સ્પેસિફિકેશન પૂછ્યું, જે પણ આપણે IMPની અંદર કીધેલું હતું. અને પછી દોસ્તો અહીંયા તમને સ્ટીલની ક્વોન્ટિટી પૂછેલી છે.
સ્ટીલની ક્વોન્ટિટી. હવે અમુક વિદ્યાર્થીઓએ તૈયાર કરી હશે, અમુકે નહીં કર્યો, છેલ્લી ઘડીવાળાએ તો નહીં જ કર્યો, તો આ ન આવડે દોસ્તો. તમે અહીંથી 7 માર્ક્સ મેળવી શકો. આ 2 આઈએમપીમાંથી જ હતું. એના ઓરમાં આપણે વાત કરીએ, પ્રિન્સિપલ ઓફ રાઇટિંગ સ્પેસિફિકેશન એ આઈએમપીમાંથી જ હતું. ડિટેલ સ્પેસિફિકેશન ફર્સ્ટ ક્લાસ બ્રિક મેસ્ટરીનું એ પણ આઈએમપીમાંથી હતું. અહીંયા દોસ્તો તમને જે એ ફોર્મવર્ક અને કોન્ક્રીટની તમને ક્વોન્ટિટી ફાઇન્ડ કરવાનું કીધું. મેં લાસ્ટ લેક્ચરમાં લાઈવ ક્લાસ લીધો, એમાં કીધું હતું કે આખું તમે તૈયાર ન કરો તો માત્ર એરિયા અને વોલ્યુમ ગણવાનું હોય. આરામથી LBH અને LB જેવું કામ કરવાનું છે. મસ્ત માર્ક્સ મળતા હતા તમને અહીંયાથી. અને પછી દોસ્તો આપણે સિમેન્ટ બેગ કેટલી જોઈએ ગણી દેવાની છે. તો એ આરામથી ગણી શકાય ને, કારણ કે આપણે દોસ્તો રેટ એનાલિસિસમાં સિમેન્ટ બેગ ગણીએ જ છીએ. તો એવી રીતના અહીંયા પણ ગણી શકાય. તો અહીંયા પણ તમને દોસ્તો જોવા જાવ તો આ કંઈ અઘરી બાબત ન કહેવાય. મેં તમને કીધું એ પ્રમાણે એરિયા વોલ્યુમનું કામ જેણે કર્યું છે એને તો દોસ્તો નૈયા પાર ઉતરી ગઈ છે. ન કર્યું હોય તો અહીંના તો તમને 7 માર્ક્સ મળે જ છે, બરાબર. હું નથી ગણતો, હાલો, નથી કર્યું તૈયાર. બાકી આના 14 માર્ક્સ આવે જ છે. તો ક્વેશ્ચન 1 ના 14 આવી ગયા, ક્વેશ્ચન 5 ના 14 આવી ગયા, અને ક્વેશ્ચન 2 ના 14 આવી શકે છે. 14 42 તો થઈ ગયા ભાઈઓ. કેટલા જોઈએ હજુ? પણ આપણે આના 7 જ ગણશું દોસ્તો. હાલો, એટલે આગળ વધીએ હવે. આ રહ્યો સિમ્પલ જ છે દોસ્તો, રેગ્યુલર જ બીમ છે. આપણા રેકોર્ડિંગ્સ જોયા હશે, એમને પણ ટેસ્ટડો પડી ગયો હશે. એના પછી ક્વેશ્ચન 3 ની અંદર દોસ્તો આપણે આવીએ. ચલો ક્વેશ્ચન 3 માં આપણે 14 આવી ગયા છે, એક 14 આવી ગયા છે, અને બીજા હું 7 જ ગણું છું. ક્વેશ્ચન 3 દોસ્તો, કન્ટિન્જન્સી અને સ્પોટ આઇટમ. ચેપ્ટર નંબર 1 તો અહીંયા શરૂ થયું. હવે પાછો કન્ટિન્જન્સી અને સ્પોટ આઇટમ એ પણ રેગ્યુલર પૂછાતું જ હોય છે દોસ્તો. હવે આ લોંગ વોલ શોર્ટ વોલ મેથડ તમને એક્સપ્લેનમાં પૂછી નાખી. ઓરની અંદર તમને સેન્ટ્રલ લાઇન મેથડ દોસ્તો એક્સપ્લેનમાં પૂછી નાખી. આ આપણે એક્સપેક્ટ નથી કરતા હોતા, બરાબર ને, પણ તમને અહીંયા પૂછી નાખી છે. તો હવે શું કરીએ, પૂછાઈ ગઈ છે, કાંઈ વાંધો નહીં, જવા દેવાનું. હવે શું થઈ શકે, પોતાની રીતે તમે લખી શકો. હા, એના માર્ક્સ મળે તમને થોડાક, પણ કાંઈ વાંધો નહીં. ચલો પછી અહીંયા દોસ્તો તમને કોલમનું કામકાજ પૂછવામાં આવેલું છે, ક્વોન્ટિટી કોલમની દોસ્તો. અહીંયા ઓરની અંદર પણ દોસ્તો તમને ક્વોન્ટિટી છે કોલમની જ પૂછવામાં આવેલી છે. એમાં સ્ટીલ અને ફોર્મવર્કની પૂછેલી છે, એમાં એસ્કેવેશન, PCC ને કોન્ક્રીટની પૂછેલી છે. કોલમ જેણે કર્યો હશે અને મળ્યો હશે, બાકી નહીં મળ્યું હોય. હું માત્ર ને માત્ર આના ઓછામાં ઓછા 3 માર્ક્સ જ ગણું છું. હું આના જ ગણું છું ખાલી. એના ઓરમાં તમને પ્રોવિઝનલ ક્વોન્ટિટી, પ્રોવિઝનલ સમ તો આઈએમપી હતું જ દોસ્તો. ખાલી 3 જ ગણીએ આપણે, બરાબર. અહીંયા દોસ્તો 3 28 + 10 તમે એટલે 38 થાય. હજુ એક ક્વેશ્ચન બાકી રહે છે, ક્વેશ્ચન 4 દોસ્તો. આ ફિગર તમને પૂછેલી હતી. ક્વેશ્ચન 4 38+ દોસ્તો હવે આપણે કરીએ. તો આ જો વેરિયસ કમ્પ્યુટર સોફ્ટવેર પ્રોગ્રામ તમારે લખવાના હતા. એ જો આ નવા સિલેબસની અંદર ફર્સ્ટ ટાઈમ ઇન્ટ્રોડ્યુસ થયું છે. ટેક્સ્ટ બુકની અંદર પણ આપેલું નથી. તમે નેટમાંથી એ તૈયાર કરી શકતા હતા, બરાબર. અમારી એક કોઈક વિદ્યાર્થી સાથે ચર્ચા થઈ હતી. એના ઓરની અંદર દોસ્તો એના બેનિફિટ્સ લખવાના હતા. બેનિફિટ્સ તો પોતાની રીતે લખી શકીએ કે ભાઈ સોફ્ટવેર વાપરીએ તો ફાયદો શું થાય, મેન્યુઅલ કેલ્ક્યુલેશન્સ કરીએ, ઝડપથી કામકાજ થાય, એરર વગરનું કામકાજ થાય, બહુ મોટા કોમ્પ્લેક્સ પ્લાન આપેલા હોય તો પણ ઇઝીલી કામકાજ કરી શકીએ. આવી રીતના પોતે બનાવીને લખવાનું હોય. એના માર્ક્સ મળે દોસ્તો. આરામથી તમને અહીંયા 3 માર્ક્સ મળી શકે. આ તમને કદાચ ન પણ આવડે કયા સોફ્ટવેર આપણે યુઝ કરીએ છીએ. બીજું દોસ્તો જે અનએક્સપેક્ટેડ કહેવાય, પ્રિઝમોઇડલ ફોર્મ્યુલા તમને એક્સપ્લેન કરવાનું કીધું. અહીંયા ટ્રેપેઝોઇડલ એક્સપ્લેન કરવાનું કીધું. 2 થિયરી છે તો એના ફોર્મ્યુલાઓ લખી આવે દોસ્તો, બરાબર. એના થોડાક માર્ક્સ મળી શકે જો તૈયાર કર્યું હોય તો. આપણે કરીએ છીએ, નથી તૈયાર કર્યું. હાલો પછી આ મિડ સેક્શનલ. આ તો આપણે કહેતા હતા પાર્ટ 2 દોસ્તો. 4 મેથડ છે, મિડ, મીન, પ્રિઝમોઇડલ અને ટ્રેપેઝોઇડલ. એમાં મિડ સેક્શનલ એરિયાનો રેગ્યુલર સમ પૂછેલો છે. 7 માર્ક્સ હાઈ ક્લાસ વિદ્યાર્થીઓ અહીંયા લઈ આવ્યા છે. આપણા અમૃત ક્લાસીસમાં જેમણે અભ્યાસ કર્યો છે એમણે તો 7 માર્ક્સ અહીંથી મળી શકે. કદાચ કોઈ આ એટેમ્પ્ટ નથી કર્યો તો અહીંયા દોસ્તો કૂવો આવ્યો. આ કૂવો નડે ક્યારે, જો તમે આ એટેમ્પ્ટ કર્યું હોય દોસ્તો. આ 7 માર્ક્સ તમે અહીંથી લઈ જાઓ દોસ્તો. પેલા આ ન આવડ્યું, પ્રિઝમોઇડલ ફોર્મ્યુલા ખાલી લખી આવો તો તમને 2 માર્ક્સ મળી જાય. અને આના તો 7 માર્ક્સ મળે. આ તો રેગ્યુલર સમ હતો. આવા તો કેટલા ઢગલા બંધ આપણે કરાવેલા છે. આપણે ખાલી 7 જ માર્ક્સ ગણવા. હાલો આ 2 આના નથી ગણવા. અથવા તો મિનિમમ ગણવા હોય તો આ અટેમ્પ્ટ નથી કર્યું દોસ્તો તો ખાલી તમે આના 3 માર્ક્સ ગણો. આ નથી ગણ્યું. હાલો ને આપણે તો મૂકો ભાઈ, તો 38 માર્ક્સ તો મળે જ છે. બાકી આના 7 માર્ક્સ ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈન્ટ કરી નાખો દોસ્તો તો 45 માર્ક્સ તમારા થઈ જાય છે આરામથી, બરાબર. તો આવી રીતના દોસ્તો તમે 45 માર્ક્સ તો આરામથી મેં તમને કીધું હોય એ પ્રમાણે કર્યું હોય તો મેળવી શકો. અને સારા માર્ક્સ કહેવાય. 45 કંઈ ઓછા ન કહેવાય. અને આમાં તો 50 ઉપર 55 ઉપર પણ લઈ આવનારા વિદ્યાર્થીઓ છે.
બરાબર. તો આવી રીતના દોસ્તો આ પેપર આપણને અહીંયા પૂછવામાં આવેલું હતું. કૂવાની ક્વોન્ટિટી છે સાવ સહેલી, જો LBH થી જ કામ કરવાનું છે, પણ હમણાં હું ડિટેલમાં સમજાવતો નથી. પણ હવે અમે નેક્સ્ટ ક્લાસ જે તમારા જુનિયરો હવે આવશે આવતા વર્ષે, એને અમે દોસ્તો સોલ્વ કરાવશું. તમે પહેલી બેચ હોય ને એટલે થોડુંક આમ તેમ રહે. કૂવો અત્યાર સુધી ક્યારેય નહોતો પૂછાયેલો, હમણાં દોસ્તો પૂછાઈ ગયો. ઓકે, ચાલો હવે અહીંયા જોઈએ દોસ્તો. ઓવરઓલ ડિફિકલ્ટી લેવલ ઓફ પેપર, ઓવરઓલ આપણે વાત કરીએ તો મોડરેટ કહીશ દોસ્તો, ઇઝી તો નહીં જ કહું, કારણ કે અનએક્સપેક્ટેડ અમુક કામકાજ ક્વેશ્ચન 3 અને 4 ની અંદર આવી ગયું છે. GTU સિલેબસ પ્રમાણે જ દોસ્તો હતું, તો હા GTU સિલેબસ પ્રમાણે જ કહેવાય, એમાં કંઈ બહારનું નહોતું દોસ્તો. પેપર પેટર્ન દોસ્તો તો એ પણ એક્સપેક્ટેડ હતી, આપણે 347, 347, 347 જ હતી. હા, આપણે ઘરવાળો ન્યુમેરિકલ 14 માર્ક્સમાં ન પૂછ્યો, એની જગ્યાએ કૂવો 7 માર્ક્સની અંદર આવી ગયો, આવું આપણે કહી શકીએ. બરાબર, બાકી એક્સપેક્ટેડ જ હતી. પેપર લેન્ધી હતું તો ના, લેન્ધી ના કહેવાય, પેપર રેગ્યુલર જ હતું. એમાં જે ઘરવાળો ન્યુમેરિકલ 7 માર્ક્સમાં પૂછ્યું તો હાવ ટચુકડું કામકાજ ફટાફટ થઈ જાય એવું હતું. વિચ યુનિટ હેડ મેક્સિમમ વેઇટેજ, તો આપણે ખબર જ છે, એક્સપેક્ટેડ જ હતું. ચેપ્ટર નંબર 5 ડિટેલ એસ્ટિમેટ સૌથી વધારે દોસ્તો આવે છે. પ્રીવિયસ યરના ક્વેશ્ચન રિપીટેડ થયા છે, એટલે કે આપણે IMP માંથી આવ્યું છે એવું કહી શકીએ આપણે, તો હા આવ્યું છે, ઘણું બધું કન્ટેન્ટ આવેલું છે. એક્સપેક્ટેડ માર્ક્સ આપણે હમણાં દોસ્તો વાત કરીએ એ પ્રમાણે 45 માર્ક્સ તો આપણે મિનિમમ કહું છું, જે વ્યવસ્થિત તૈયારી કરી હોય એને તો મિનિમમ આટલા આવી શકે છે. વન વર્ડ રિવ્યુ દોસ્તો હું તમને કહું આની અંદર, તો પેપર મિક્સ હતું. આનંદ પણ પમાડે અને આશ્ચર્ય પણ પમાડે એવું આ પેપર હતું. અમને પણ દોસ્તો, કારણ કે નવા અમુક જે ક્વેશ્ચનો પૂછવા નાખવામાં આવ્યા એનાથી અમને આશ્ચર્ય થાય અને આનંદ કે ભાઈ રેગ્યુલર પાસ થવાય એટલું તો આરામથી હતું, એટલે આનંદ પણ થાય કે વિદ્યાર્થીઓ ફેલ નહીં થાય. તો એવું સરસ આ પેપર અહીંયા આપણે આ વખતે ECનું ફર્સ્ટ બેચનું પેપર તમારા માટે દોસ્તો લેવાયું. હવે આવતા પેપર માટે આપ સૌ વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ.